નમસ્કાર. ગોલ અચીવમેન્ટ મેનિફેસ્ટેશનને જલ્દીથી સાકાર કરવા માટે આજે હું તમને એક અફર્મેશન કહીશ, પણ એની પહેલાં આ અફર્મેશન કેમ મહત્ત્વનું છે એ સમજીએ. સી, આપણું બોડી એ રીતેનું સેટ થયેલું હોય છે, હ્યુમન બોડી, કે એને કોઈ બી કામ કરવામાં અગર વધારે મહેનત કરવી પડે તો તરત જ એ માઇન્ડને મેસેજ આપી દે છે કે ભાઈ આટલી બધી મહેનત મારાથી નહીં થાય, રહેવા દો. તો કોઈ બી એવું મહેનતવાળું કામ હશે તો તમે એને થોડા દિવસ કરશો ને પછી મૂકી દેશો. હવે આમાં તમે અગર પર્ટિક્યુલર એક ગોલ સેટ કર્યો છે અને એને અચીવ કરવા માટેના અમુક સ્ટેપ્સ છે, તો હવે મહેનતના જ ફળ મીઠા હોય છે અને મહેનત વગર કશું મળતું બી નથી. બટ આજકાલ ફાસ્ટ લાઈફમાં બધાનું પેશન્સ ખૂટી ગયું છે અને કોઈને બી વધારે મહેનત નથી કરવી, ઓછી મહેનતે વધારે પૈસા કમાવા હોય છે. પણ એવી કોઈ જ ચાવી નથી કે ઓછી મહેનતે વધારે પૈસા કમાવે. નો ડાઉટ સ્માર્ટ વર્ક હોય છે, બટ એમાં બી તમારે તમારું માઇન્ડ અપ્લાય કરવું પડતું હોય છે અને એમાં બી માઇન્ડની મહેનત હોય છે. મતલબ મહેનત તો બધી જ જગ્યાએ છે, હું ખાલી ફિઝિકલ મહેનતની નથી વાત કરી રહી. તો હવે તમારો જે ગોલ અચીવમેન્ટ છે, તો એ ગોલને અચીવ કરવા માટે તમારા જે સ્ટેપ્સ છે, તો એ સ્ટેપ્સને પણ એવા ઇઝી બનાવવાની જરૂર છે. ઇઝી ઇન ધ સેન્સ કે માઇન્ડને મેસેજ આપવાની જરૂર છે કે આ વસ્તુ મારા માટે બહુ ઇઝી છે. જો એમાં તમને ઉત્સાહ રહેશે તો જ તમે એ મહેનત કરવા માટે તૈયાર રહેશો. અધરવાઇઝ થોડા દિવસ મહેનત કર્યા પછી મન પાછું વળી જશે કે હવે મારે આમાં વધારે મહેનત નથી કરવી અને તમે તમારા ગોલથી હટી જશો અને ફરીથી એ નેગેટિવિટી આવી જશે કે કશું જ પોસિબલ મારી જોડે નથી. અને આવું બધું ક્યારે થતું હોય છે? જ્યારે તમારા મનમાં ગુસ્સો, એન્ઝાયટી, કોઈના પ્રતિ ઘૃણા કે આવા બધા જ્યારે હોય ત્યારે આપણે અને પછી આવું મહેનત કરવાનું છોડી દઈએ તો એ વસ્તુ આપણને નેગેટિવિટી તરફ જલ્દી લઈ જતી હોય છે. તો આવી સિચ્યુએશનમાં પોઝિટિવ રહેવા માટે તમારે એક વસ્તુ બોલવાની જરૂર છે: ધ મોર આઈ ડુ ધ બેટર આઈ ફીલ. હું જેટલું વધારે કરું છું એટલું મને સારું ફીલ થઈ રહ્યું છે. સી, તમારે તમારા ગોલ જોડે એકરૂપતા મેળવવાની છે. સૌથી પહેલાં તો એ ગોલ અચીવ કરવો અને એ પછી એ મળ્યા પછી તમે ક્યાં તો તમારું ફેમિલી કે એના રિલેટેડ જેટલા પણ લોકો છે કેટલા ખુશ હશે અને એ મેળવ્યા પછી તમને શું મળવાનું છે, એ ફિલિંગ હર હંમેશ તમારામાં રહેવી જોઈએ. કારણ કે એ જ સૌથી મોટું મોટિવેશન છે એ ગોલને અચીવ કરવા માટેનું. અને એ ગોલ સુધી પહોંચવા માટે હર હંમેશ મોટિવેટેડ રહેવા માટે તમારે આ મનમાં બોલ્યા કરવાનું છે કે ધ મોર આઈ ડુ ધ બેટર આઈ ફીલ. હું જેટલું વધારે કરું છું એટલું મને સારું ફીલ થઈ રહ્યું છે. આ વસ્તુ બોલવી એટલા માટે જરૂરી છે કે આપણું બોડી મહેનત કરવા માટે ટેવાયેલું નથી, એને શોર્ટકટ જોઈતું હોય છે. આપણું માઇન્ડ શોર્ટકટ તરફ પહેલાં આપણને વાળતું હોય છે. તો હવે જ્યારે આપણે આપણા ગોલ અચીવમેન્ટ માટે મહેનત કરી રહ્યા છે, તો એ વખતે થોડાક દિવસ મહેનત કર્યા પછી માઇન્ડ એકવાર તો કહેશે કે રહેવા દે, આટલી મહેનત કરવાની કોઈ જરૂર નથી, જે છે બરાબર છે. તો આ વસ્તુ ના થાય એના માટે તમારે તમારા માઇન્ડને મેસેજ આપવાની જરૂર છે કે હું જેટલું વધારે કરીશ મને એટલું સારું લાગી રહ્યું છે. ધ મોર આઈ ડુ ધ બેટર આઈ ફીલ. આ વસ્તુ કહેવાથી તમને તમારા ગોલ અચીવમેન્ટ માટેના જે સ્ટેપ્સ છે, જે મહેનત છે, એમાં તમને થાક નહીં લાગે. તમે તમારા ગોલથી હટશો નહીં. અને આ વસ્તુ જ્યારે રિપીટેડલી કર્યા કરશો તો તમે તમારા ગોલ અચીવમેન્ટની પાસે જશો. અને એકવાર તમને કોઈ એક વસ્તુમાં પોઝિટિવિટી રિઝલ્ટ મળી ગયું તો એ તમારી આદત બની જશે. કેમ કે અત્યાર સુધી શું છે, તમારી લાઈફમાં નેગેટિવિટી છે, ફ્રસ્ટ્રેશન છે, અગર બીમારી છે, એન્ઝાયટી છે, કોઈના પ્રત્યેની ઘૃણા છે, તો એ બધું તમે હજી ફોરગીવ નથી કર્યું. આ બધું જ એકાદ કોઈ પોઝિટિવ વસ્તુ આવશે તમારી લાઈફમાં તો આ બધી વસ્તુ હટશે. અને સૌથી મહત્ત્વનું છે ફોરગિવનેસ. કોઈના માટે ઘૃણા નહીં રાખો. કોઈની કોઈ ભૂલ હોય ને માફ કરો. તમારા માઇન્ડને આ રીતે પોઝિટિવ સેટ કરો અફર્મેશનથી. એક તો ફોરગિવનેસ રાખો, બીજું થેન્ક યુ, ગ્રેટિટ્યૂડ રાખો કે ભાઈ દરેકે દરેક જેટલી પણ સારી વસ્તુ મારા જીવનમાં છે એ માટે ધન્યવાદ. અને ત્રીજું કે હું જેટલું વધારે કરું છું એટલું મને સારું મળી રહ્યું
સારું ફીલ થઈ રહ્યું છે. ધ મોર આઈ ડુ ધ બેટર આઈ ફીલ. તો તમને એ તમારા ગોલ પાસે લઈ જશે, તમને વધારે મહેનત કરવાની પ્રેરણા કરશે. મહેનત ઇન ધ સેન્સ, હું ફરી રિપીટ કરું છું, નોટ ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલની સાથે સાથે મેન્ટલી પણ. અગર તમારે માઇન્ડનું કામ છે, વધારે પડતું વિચારવાનું કામ છે, તો એ તમને આપણે મેન્ટલી વિચારે કરતા હોય છે તો પણ થાક લાગતો હોય છે. એમાં પણ ઘણીવાર આપણું માઇન્ડ કહી દેતું હોય છે, બસ હવે કંઈ નથી વિચારવું, હવે આના ઉપર કંઈ બી રિસર્ચ વર્ક કરવાની કોઈ જરૂર નથી, લાઈક દેટ. તો દરેકે દરેક વસ્તુમાં આ વસ્તુ તમને હેલ્પ કરશે. આ વર્ડ ધ મોર આઈ ડુ ધ બેટર આઈ ફીલ. હું જેટલું વધારે કરું છું એટલું મને સારું ફીલ થાય છે. આ તમને તમારા ગોલ અચીવમેન્ટની પાસે લઈ જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.